સંતનો પ્રેમ. જીવનમાં સાચી રીતે સુમેળથી, ત્યાગથી વર્તવું જોઈએ. જેને માટે સહન કરવાનું હોય તે પ્રેમથી કરો તો તે દિલથી ભળશે. તે પણ તપ છે. એનાથી શક્તિ અને ગુણ બંને પ્રગટે છે. ભક્તોને અનેક જીવાત્માઓનો સંપર્ક થાય. તેમની આડી અવળી વિચારસરણી તરંગોના નિમિત્ત કારણે ખબર પડે. પરિચય થયા વગર એ મહાત્માને ઓળખી ન શકો. દાખલા તરીકે, અમારે તમારી સાથે સંબંધ છે અને તમે યોગ્ય રીતે ન વર્તો તો અમને દુઃખ થાય. બાબુભાઈ મારો ભક્ત છે, તે યોગ્ય રીતે ન વર્તે તો મને દુઃખ થાય. ભક્તોમાં તો પ્રેમ હોય છે અને તે એટલો બધો હોય કે લોકો તેમને સ્વાર્થી કહે છે. મને પણ ઘણા કહેતા, મોટા તો બહુ સ્વાર્થી છે. મારા મોઢા મોઢ કહેનારા છે અને મેં કાનો કાન સાંભળ્યું છે. પણ એ લોકોમાં પ્રેમ હોય છે. ગેરસપ્પાનો, અણસમજુ, ગાડરિયા પ્રવાહમાં ચાલનારા જીવદશાની ભૂમિકાવાળાનો ધોધ વહે છે. પણ ભક્ત લોકોના પ્રેમના ધોધ આગળ મામૂલી છે. ભક્તના પ્રેમનો ધોધ જબરજસ્ત છે. પણ આપણે લોકો આપણી તેવી ભૂમિકા નહીં હોવાથી ભક્તને સ્વાર્થી ગણીએ છીએ. તે પ્રવૃત્તિથી વિખૂટો નથી થઈ શકતો. એને કારણે એ દરેકની સાથે સંપર્કમાં આવે છે. પુરુષો સાથે અને સ્ત્રીઓ સાથે પણ સંપર્કમાં આવે. બહેનો આવે ત્યારે પુરુષો પોકાર, વિરોધ કરે છે. હું તેમને કહું છું કે તમને કાંઈ ઈજારો લખી આપ્યો છે? અમારે સંબંધમાં આવનાર સાથે કશો લિંગભેદ નથી. નિમિત્ત પ્રગટવું એ તો તત્વજ્ઞાનની વાત છે. સત્ય ન સમજાય તેથી તે સત્ય મટી જતું નથી. મહાત્મા ગાંધીજીએ પણ કહ્યું છે. કિશોરલાલભાઈ મશરૂવાળા સાથે વાર્તાલાપ થયો હતો, જેવી રીતે કૃષ્ણ અને અર્જુનનો સંવાદ થયો હતો. ગાંધીજીએ 21 દિવસના ઉપવાસ કર્યા તે બાબતની પ્રેરણા તેમને થઈ હતી. તેમણે અવાજ સાંભળ્યો હતો. તેમણે કહ્યું કે મેં કોઈને જોયો નથી, કોઈ રૂપ જોયું નથી, મને અવાજ સંભળાતો હતો. કિશોરલાલભાઈએ વાંધો લીધો. તમે લોકોને વહેમમાં દોર્યા. ગાંધીજીએ કહ્યું કે લોકોને ભલે તેમ લાગે, પણ મારે માટે એ સત્ય છે. મારી સાથે સંબંધ રાખનારાઓને હું કહું છું, આવવું હોય તો આવજો, પણ બહેનો તો અહીં આવશે જ. તેઓને ના પાડવી એ અશક્ય વસ્તુ છે. કેટલાક કહે છે કે ભક્તાણીઓ આવી. માણસ પોતાના શબ્દથી પરખાઈ જાય છે. અમે તો કહીએ છીએ કે અમે જેવા છીએ તેવા છીએ. અમારી વિનંતી છે કે પ્રેમ કરો. હું પ્રેમ કરવા મથું છું એમ નહીં કહું, પણ પ્રેમ કરવાનો મારો સહજ સ્વભાવ છે. આપણે દિલથી સંકળાયેલા છીએ એટલે જીવનમાં પણ તે રીતે વર્તીએ. આપણા વર્તનથી અને તે પ્રકારની ભાવનાથી કરીને કોઈનું જીવન ઊંચું આવે એ પણ મોટામાં મોટી સેવા છે. માણસ સહાનુભૂતિથી, પ્રેમથી વર્તે તો જાગૃતિ પ્રગટે છે. સ્થૂળ સેવા કરતાં કરતાં બીજાના જીવન ઊંચે આણવાની જે પ્રક્રિયા પ્રગટે છે તે પણ મોટામાં મોટી સેવા છે. હરિ ઓમ.